ચલો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આલ્કોહોલની બનાવટ જોતા હતા. આલ્કોહોલની બનાવટને થોડી સરળ બનાવવા માટે આપણે તમને એક ચાર્ટ સ્વરૂપે હું બતાવવા માંગુ છું. ધ્યાન રાખશો દોસ્તો. આલ્કોહોલની બનાવટ. મિત્રો, આલ્કોહોલની બનાવટ એ માત્ર 3 રીતે જ થાય છે. હા, એટલે 3 રીતે મતલબ 3 સંયોજનોમાંથી થાય છે. તો અહીંયા લખીએ છીએ આપણે ફ્રોમ. શેમાંથી થાય છે? તો આપણે કહીએ છીએ પહેલું આલ્કિન સંયોજનોમાંથી. ઓકે, શેમાંથી? તો આલ્કિન સંયોજનોમાંથી. બીજું શું છે દોસ્તો? કાર્બોનિલ સંયોજનોમાંથી. અને ત્રીજું શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી. દોસ્તો, આલ્કિન સંયોજનોમાંથી, કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાર્ડ સંયોજનોમાંથી આપણે શું બનાવી શકીએ છીએ? પહેલા તો આલ્કોહોલ બનાવી શકીએ છીએ. હવે આ આલ્કિન સંયોજનોમાંથી જો આપણે ગ્રિગ્નાર્ડ બનાવવું હોય, સોરી, આલ્કોહોલ બનાવવો હોય તો આપણે શું કરવું પડે? તો જુઓ દોસ્તો, એમાંય પાછી 2 રીતો છે. એક રીત છે કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ અથવા તો હાઇડ્રેશન. હા દોસ્તો, એસિડ ઉદ્દીપકની હાજરીમાં એનું શું કરવાનું? જલીકરણ કરવાનું. અને બીજી છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આ બંને તો આપણે જોઈ છે ને આપણે મિત્રો. આ ગઈકાલે આપણે બંને પ્રક્રિયાઓ જોઈ છે, યાદ છે? યસ. ત્યારબાદ કાર્બોનિલ સંયોજનોમાંથી જો આપણે બનાવટ કરવી હોય તો આપણે એની લાઈનને થોડી નીચે સુધી ખેંચીએ છીએ. તો એ કાર્બોનિલ સંયોજનો પાછા 3 આવે. એક આલ્ડીહાઇડ, બીજો કીટોન, ત્રીજો કાર્બોક્સિલિક એસિડ અને ચોથો પણ મૂકવો હોય તો મૂકી જ શકો, એસ્ટર. દોસ્તો, તમને ક્વેશ્ચન થાય, કાર્બોનિલ સંયોજનો જે શબ્દ વાપરવામાં આવ્યો છે તેમાં હેલો, અવાજ આવે છે દોસ્તો?
અવાજ આવે છે દોસ્તો? હલો, અવાજ આવે છે? થોડો નેટનો ઇશ્યુ હતો, પાવર ઓફ થઈ જાય છે. અવાજ આવે છે તો કન્ટિન્યુ કરીએ મિત્રો. ચાલો, વાંધો નહીં, હવે ઇશ્યુ નહીં આવે. હવે આપણે જ્યારે આને કાર્બોનિલ સંયોજનોમાંથી બનાવીએ છીએ ત્યારે કાર્બોનિલ કોને કહેવાય તેની ચર્ચા થોડી વાર પછી કરીએ આપણે છે. હવે આ જે હું ગ્રીન પેનથી લખું છું અહીંયા, એ જોશો તમે ખાસ મિત્રો. આલ્કીન સંયોજનો એટલે કેવા કે જેમાં દ્વિબંધ રહેલો હોય, આલ્ક વત્તા ઇન, એટલે એને કહેવાય આલ્કીન સંયોજનો. કાર્બોનિલ સંયોજન કોને કહેવાશે દોસ્તો? તો કાર્બોનિલ એટલે જ્યારે તમારા કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો હોય તો આપણે એને શું કહીશું? યસ દોસ્તો, કાર્બોનિલ તરીકે ઓળખીએ છીએ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કોણ? તો RMgX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ માંથી આપણે એ કરીએ છીએ. સમજ પડે છે? આ રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ. આલ્ડીહાઇડ. ચલો હવે આ RMgX ને આપણે કહેતા હતા આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. દોસ્તો આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કોને કહીશું આપણે? કે ભાઈ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને. હજુ પણ તમને કદાચ ડાઉટ્સ હોય કે ભાઈ સર આ આલ્કીનની એસિડ ઉદ્દીપકીય જલીકરણ કોને કહેવાય? તો દોસ્તો એસિડ એટલે કોણ? H+. શેના તરીકે વર્તે? ઉદ્દીપક તરીકે વર્તે છે. સમજ પડી? અને જલીકરણ એટલે શું? પાણી ઉમેરાય છે. તો દોસ્તો જલીકરણનો મતલબ એમ થાય પાણી ઉમેરણની પ્રક્રિયા. ઓકે, તો આલ્કીનમાં H+ ની હાજરીમાં આપણે આવી પ્રક્રિયા જોઈ છે. જુઓ, પાણી ઉમેરવાનું, ઉદ્દીપક હતો H+. તો આમાંથી H+ અને OH- જોડાવાથી આપણને શું મળી ગયો? પરફેક્ટલી આ આલ્કોહોલ મળે છે. અને આ પ્રક્રિયા પાછી માર્કોવનિકોફના નિયમ મુજબ થાય. હાઇડ્રોબોરેશન, તે બોરોન પણ હોય અને હાઇડ્રોજન પણ હોય. તો એવું સંયોજન BH3 છે, તો એની હાજરીમાં ઓક્સિડેશન, તો સાહેબ કોની હાજરીમાં? પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH- ની હાજરીમાં. એટલે પહેલા તબક્કામાં હાઇડ્રોબોરેશન થાય, બીજા તબક્કામાં ઓક્સિડેશન થાય. તો આપણને આ નિપજમાં શું મળે છે? પ્રતિમાર્કોવનિકોવ મુજબ નિપજ મળે. અને આ જે છે માર્કોવનિકોવ મુજબ નિપજ મળે છે આપણને. હવે દોસ્તો કાર્બોનિલ સંયોજનોમાંથી, એટલે કાર્બોનિલ સંયોજનમાં C+O હોય. શું આ બધામાં C+O છે? તો દોસ્તો હું બતાવું તમને. આ કયો સમૂહ છે? C+O ની એક બાજુએ H હોય. સાંભળજો, જો C+O ની એક બાજુએ H હોય તો એને આલ્ડીહાઇડ કહેવાય. જો C+O ની બંને બાજુએ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય, જેવી રીતે ઇથર હતો, તો એને કીટોન કહેવાય. અને જો C+O ની એક બાજુએ OH હોય તો આપણે એને શું કહીશું? કાર્બોક્સિલિક એસિડ. અને જો C+O ની એક બાજુએ OR હોય તો એને એસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? એસ્ટર તરીકે ઓળખીએ છીએ. કોઈ તકલીફ છે દોસ્તો? ના જ હોવી જોઈએ.
દોસ્તો આ કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે કરવું છે ને, તો હું ત્યાં એક વાક્ય લખું છું અહીંયા, રિડક્શન દ્વારા. હા, આ બધામાં શું કરવું પડે તમારે? રિડક્શન જ કરવું પડે. આને માઇન્ડ ચાર્ટ પણ કહેવાય દોસ્તો. જો રિડક્શન કરો તો જ શું થાય? આ સી ઉપર, જો આ ઉપરનું બંધારણ કાર્બોનિલ સંયોજન વાળું, સી બરાબર ઓ, તો એનો આ વચ્ચેનો એક બંધ તૂટે અને ત્યાં બંને હાઇડ્રોજન દાખલ થઈ જાય, તો સી ડબલ બોન્ડ ઓ આવી રીતે જુઓ, H2 એડ થાય, આ બંધ તૂટે, એક H આની સાથે અને એક H કોની સાથે? ઓ સાથે જોડાય, તો આ તો થયો તમારો CH3OH. થઈ જાય કે ના થઈ જાય? આ રીતે તમારા રિડક્શનની પ્રક્રિયા થઈ આલ્કોહોલ મળે છે. અને ગ્રિગનાર્ડ પ્રક્રિયા. દોસ્તો સમજ પડે છે? તમને આ તો ખબર પડી ગઈ, આ H પ્લસ અને H2O ની હાજરીમાં થાય, આ BH3 અને H2O OH માઇનસ ની હાજરીમાં થાય, એ તો ખબર પડી કે નહીં? યસ. બીજું, આ જે છે એ તમે ગ્રિગનાર્ડ પ્રક્રિયકની, હે ને, કોની સાથે પ્રક્રિયા? ગ્રિગનાર્ડ પ્રક્રિયક તો બરોબર છે, પણ કોની સાથે પ્રક્રિયા? તો એ પણ હું તમને આપું છું, ધ્યાનથી સાંભળશો દોસ્તો. આલ્ડીહાઇડ અને કીટોન સાથે કોની પ્રક્રિયા? ગ્રિગનાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવાથી આપણને નિપજ મળશે દોસ્તો. તો દોસ્તો આ આટલી ચર્ચા તો તમને ખ્યાલ આવી ગયો હશે, હા કે ના? હવે એક સ્પેશિયલ ચોખવટ કરીએ છીએ આપણે. જો હું આલ્ડીહાઇડ નું રિડક્શન કરું તો મારે શું વાપરવું પડે? નિકલ અથવા પીડી H2 સાથે વાપરીએ. સમજ પડે છે? હા, આ થાય તમારો પ્રક્રિયક. કોની સાથે? કોનું રિડક્શન? આ રિડક્શન દ્વારા, તો શબ્દ ક્વેશ્ચન માર્ક. કોનું? તો આલ્ડીહાઇડનું રિડક્શન. કોના દ્વારા? તો નિકલ અથવા પેલેડિયમ લઈને ડાયહાઇડ્રોજન ગેસ પાસ કરો, તો શું બને? તો ઉપર હેડિંગમાં જુઓ, આલ્કોહોલ બને. આ શું લખ્યું છે આપણે? બધી જ ફાઇનલી આ દરેકમાં, દરેક પ્રક્રિયા દરમિયાન છેલ્લે શું મળવાનું છે? હાઇડ્રોજન જ મળવાનો છે. ત્યારબાદ આપણે બીજો પણ એક ચાર્ટમાં હું બતાવી દઉં છું, કે જો તમે કીટોન લીધો હોય તો NaBH4. NaBH4 એટલે કોણ? સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ બોરોહાઇડ્રાઇડ, LiAlH4. દોસ્તો કઈ સમજ પડે છે આપણને? LiAlH4 સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એ પાછો કોણ? આલ્ડીહાઇડ અને કીટોન બંને આવે આમાં. હું તો આલ્ડીહાઇડ માટે તો NaBH4, ત્રીજું LiAlH4. હું નામ બોલું છું, જોજો આ નામ. Na એટલે સોડિયમ, B એટલે બોરો અને Al એટલે એલ્યુમિનિયમ. NaBH4 તો એ થઈ જાય છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને કીટોનનું જો તમારે રિડક્શન કરવું હોય તો આપણે એ NaBH4 અથવા LiAlH4 વાપરવું પડે.
ચલો, એટલે NaBH4 આ બધા રિડક્શન કરતા કહેવાય. હા, આ બધા જેટલા બી વપરાય છે ને એ બધા રિડક્શન કરતા છે. હજુ તો આ ચેપ્ટરમાં આવશે, હજુ આગળના ચેપ્ટરમાં આવશે, એટલે બહુ ગંભીરતાપૂર્વક દોસ્તો તમે આને ધ્યાન ઉપર લેશો. હવે એના પછી કાર્બોક્સિલિક એસિડમાંથી જ્યારે આજુ જો તમારી પ્રક્રિયાઓ એકદમ સરળ બની જવાની છે. આમાં આ ચાર્ટ ખાલી ધ્યાન ઉપર લેશો એક એક બાબતોને, એટલે તમારી પ્રક્રિયા ઓટોમેટિક તમને યાદ રહી જશે. હવે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ છીએ ત્યારે તો એ નું રિડક્શન કરવું હોય તો પ્રબળ જ રિડક્શન કરતા આપણે વાપરવા પડે, અને પ્રબળ રિડક્શન કરતા એટલે કોણ? યસ, LiAlH4 સાથે પાણી પણ, બરોબર છે, એ જ લઈએ છીએ. આથી વિશિષ્ટ રસાયણો બનાવવા હોય તો આ વપરાય છે. હા કે ના? અને ઘણીવાર શું થાય છે કે ભાઈ એસ્ટરનું રિડક્શન કરવું હોય તો એસ્ટરનું રિડક્શન ડાયરેક્ટલી હાઇડ્રોજન દ્વારા પણ ઉદ્દીપકની હાજરીમાં થઈ જાય છે, એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કહેવાય એને. એટલે આ નિકલ જેવો ઉદ્દીપક હોય અને H2 ઉમેરો તો પણ તમારા એસ્ટરનું રિડક્શન થાય છે, કાર્બોક્સિલિક એસિડનું થતું નથી. આ નિકલ H2 દ્વારા કાર્બોક્સિલિક એસિડનું ના થાય. આ જે લખ્યા છે તે જ ધ્યાનમાં રાખવાના. અહીંયા એક વાક્ય એવું લખ્યું છે, કાર્બોક્સિલિક એસિડમાંથી બહુ જ અગત્યના રસાયણો બનાવવા હોય તો જ આપણે LiAlH4 વાપરીએ છીએ. કેમ? કારણ કે આ LiAlH4 એ ખૂબ જ મોંઘો છે. આ મોંઘો હોવાથી આપણે એને ખૂબ જ ઓછી માત્રામાં વાપરીએ છીએ દોસ્તો. એટલા માટે શરૂઆતમાં શું કરીએ ખબર તમને? એને એસ્ટરમાં કન્વર્ટ કરીએ છીએ. હું બતાવું તમને કે ભાઈ કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર કેવી રીતે બને. આમાંથી તમને ખબર છે કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર કેવી રીતે બને? તો તમને ન ખબર હોય તો એમાં આલ્કોહોલ ઉમેરો ને. દાખલા તરીકે કોઈ કાર્બોક્સિલિક એસિડ હોય COOH વાળો, એમાં આલ્કોહોલ ઉમેરો H+ની હાજરીમાં તો પેલો એસ્ટર બને છે અને પાણી દૂર થાય છે. યાદ હોય તો તમને. આ તો અહીંયા ને અહીંયા ખાલી પ્રક્રિયા તમને સમજાઈ જાય ને એટલા માટે. એટલે જુઓ, કાર્બોક્સિલિક એસિડમાંથી તમારે રિડક્શન કરવું છે તો નથી કરી શકતા, પણ એ કરી શકો છો, પણ મોંઘું પડે છે. એટલે તમે ઇઝીલી પહેલાં તો એસ્ટર બનાવી દો છો. હવે એ એસ્ટરનું રિડક્શન સસ્તા ભાવે થઈ જાય છે, નિપજ આપણને તેની તે જ મળે છે. એટલે એ પણ એક રસ્તો વાપરવામાં આવે છે. ઓકે દોસ્તો. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે એમાં શું થાય છે, હું ઇનિશિયલ તમને સમજાવું. ડિફરન્ટ પેન આપણે વાપરીએ કે તમારો આલ્ડીહાઇડ અથવા તો કીટોનમાં કયો સમૂહ છે? સર C ડબલ બોન્ડ O છે. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? સર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. તો જોયું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કે RMGX ની આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે પ્રક્રિયા થાય તો શું મળે છે? તો હવે જોજો ખાસ કે આનો આપણે આ બંધ તોડવો છે. કયો? આ બંધ. તો આ મેગ્નેશિયમ વાળો પ્લસ બને, કારણ કે Mg+2 અને X-1 તો ટોટલ ગણો તો એ થઈ જાય -1, અને આ +1 તો આ તમારો R થઈ જાય -1. ચલો દોસ્તો, આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા. હું તમને એમ કહીશ કે જેવો R પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ સીધો કોના પર હુમલો કરે છે? કાર્બન ઉપર. જો કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એનો મતલબ એ પરમાણુ એ તે પરમાણુ સાથે બંધ બનાવવા ઈચ્છે છે. દાખલા તરીકે R પરમાણુ, R સમૂહે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપ્યું તો એ R એ
કાર્બન સાથે બંધ બનાવવા ઈચ્છે છે અને આ બની ગયો જુઓ. તો કાર્બનની પાસે હવે ડબલ બોન્ડ O હોત, આમ હોત તો કાર્બનના 5 બંધ થઈ જાય, એના ભૂકા નીકળી જાય. આથી એ પોતે શું કરે છે તે જુઓ દોસ્તો. આમાં કેવી રીતે હાલત આવે છે તે. તો એમાં આ એનો ડબલ બોન્ડ વાળો બંધ તૂટી અને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર ચાલ્યું જાય, એટલે ઓક્સિજન બને છે -1. અને આ Mgx હતો એ પ્લસ હતો, એટલે આ બન્યો Mgx. એને કહેવાય છે યોગશીલ નિપજ. શબ્દ યોગશીલ નિપજ હજુ આગળ પણ આવશે, પણ યોગશીલ નિપજ કેમ કીધી દોસ્તો? આ હું દાખલા તરીકે આ એક પદાર્થ A હતો, આલ્ડીહાઇડ અથવા કીટોન, અને આ B પદાર્થ છે. બંનેને ભેગા કર્યા અને નિપજ C મળી, એક જ મળી. જો બંને એકબીજામાં તાલમેલ લાવી ભેગા થઈને અલગ થઈ મિક્સ થઈ જતા હોય તો સમજવાનું કે આ શું કહેવાય? યોગશીલ નિપજ. એમાંથી કોઈ બાહ્ય આડ નિપજ બનતી ના હોય તો એ યોગશીલ નિપજ કહેવાય દોસ્તો. અને હવે એનું જલ વિભાજન કરીએ ને આપણે, સાંભળજો. જલ વિભાજન કોના દ્વારા કરીએ? પાણી દ્વારા. તો શું મળે? તો આપણને મળે છે દોસ્તો, આ જે છે ને આ બંધ પાછો તૂટી જાય અને આમાંથી પાણીમાંથી H પ્લસ અને OH માઇનસ મળે. તો A ડેશ CR અને O માઇનસ સાથે H પ્લસ જોડાઈ ગયો, આલ્કોહોલ બન્યો અને આડ નિપજ તરીકે MgOH દૂર થાય છે. કોણ દૂર થાય છે? MgOH. એ શું થાય છે દોસ્તો? દૂર થાય છે. આ રીતે મિત્રો આપણે શું કરી શકીએ છીએ? હા, આ નિપજ આલ્કોહોલ બનાવી શકીએ છીએ. આ તમારો આલ્કોહોલ છે કે નથી? છે. તો આ આવી સેમ પ્રક્રિયાઓ જ આપણે 2-4 જોઈશું, એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે આપણે આપણા નેક્સ્ટ બીજામાં આ સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ઓકે, સ્ક્રીનશોટ લઈને ઓકે લખવાનું. વેરી ગુડ. કેમ કે આની નોટ્સ તમારે બનાવી દેવાની, એટલે તમને તકલીફ ના પડે. હવે આપણે બીજો પાર્ટ અહીંયા જોવા જઈ રહ્યા છે. કાર્બોનિલ સંયોજનો માંથી આલ્કોહોલ. દોસ્તો એમાં પહેલો લઉં છું હું, શેમાંથી? આલ્ડીહાઇડમાંથી. સમજો હવે પેલો ચાર્ટનો ઉપયોગ ક્યાં થશે તે જોજો. હવે આલ્ડીહાઇડ એટલે તમારો R C ડબલ બોન્ડ O H. આ આલ્ડીહાઇડ છે, એનું આપણે રિડક્શન દ્વારા એમ કહી શકીએ. તો હું તમને ચાર્ટમાં જ બતાવું ને. જુઓ, કાર્બોનિલ આ પહેલો પાર્ટ, આ બીજો પાર્ટ અને આ ત્રીજો પાર્ટ. એમાં રિડક્શન દ્વારા કોનું? આલ્ડીહાઇડનું. ઓકે, આ નીચે સુધી આવી ગયા ને? અરે ભાઈ ખ્યાલ આવે છે યાર. પહેલાનો પાર્ટ એક સ્મોલ a સ્મોલ b, બીજાનો સ્મોલ a સ્મોલ b સ્મોલ c અને સ્મોલ d એસ્ટર સુધી, અને ત્રીજાનો તો એક જ છે. તો આલ્ડીહાઇડ સુધી આવ્યા. તો જુઓ હવે આ આલ્ડીહાઇડની રિએક્શન આપણે કોની સાથે કરવાની છે? પેલેડિયમ ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વાયુ જ્યારે પસાર કરીએ છીએ ત્યારે આ C ડબલ બોન્ડ O આલ્ડીહાઇડ માનો C ડબલ બોન્ડ O નો આ દ્વિબંધ તૂટે છે, અને એના લીધે જોજો દોસ્તો, એક H અહીંયા અને આ તો H હતો જ ને, અને આ કાર્બન સાથેનો H અહીંયા બને છે. આને આપણે કહે છે RCH2OH, જેને આપણે 1 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? 1 ડિગ્રી આલ્કોહોલ. આમાં તમે કોઈ પણ આલ્ડીહાઇડ લઈ શકો.
CH3CHO, तो सीधी सी बात H2, CH3CHO, CHO नहीं CH2OH। તો દોસ્તો આ તમે જ્યારે મેઝરમેન્ટ લેશો આ રીતનું, તો તમે જોયું અહીંયા તમારો હું જેટલું હાઇલાઇટ કરું છું ને એટલું જ તમારે આમાં ધ્યાન રાખવાનું થાય કે જે તમારી પ્રક્રિયામાં CHOનું શેમાં રૂપાંતર થયું, CH2OHમાં રૂપાંતર થયું, બસ દરેક સંયોજનમાં। હવે આવા તમે જેટલા પણ સંયોજનો બનાવો CHOનું CH2OHમાં રૂપાંતર કરવા માટે આપણે શું વાપરી દોસ્તો, યસ આ વાપરી શકીએ છીએ। આનું નામ ખબર છે, બે કાર્બન છે તો સાહેબ ઇથેન, અને CHO સમૂહ હોય તો પ્રત્યય લાગે છે, બોલો શું લાગે છે, આલ, ઇથેનાલ, અને આને કહેવાય ઇથેન, OH હોય તો ઓલ। ઇથેનાલ માંથી ઇથેનોલ પરિવર્તનો જ્યારે કરશો ત્યારે તમને પૂછ્યું હોય કે ભાઈ સમજો દોસ્તો, ઇથેનાલ માંથી ક્લોરોઇથેન બનાવો તો શું કહેશો, આ તમારે જાતે વિચારવાનું કે સાહેબ ઇથેનાલમાંથી ઇથેનોલ બને, અને ઇથેનોલનું ક્લોરિનેશન કરીએ પેલું શું કહેવાય SOCl2 વાળી પ્રક્રિયા, ક્લોરોઇથેનની બનાવટ હતી ને ગયા ચેપ્ટરમાં, તો આપણને આ મળી જાય। તો એ પણ તમારે દોસ્તો ધ્યાન ઉપર લેવાનું। એવી રીતે આ ઇથેનાલ લીધો, 3 કાર્બન વાળો પ્રોપેનાલ, બ્યુટેનાલ કોઈ પણ લઈ અને તમે આ આગળની પ્રોસેસ કરી શકો છો દોસ્તો। ચલો એટલે આવી રીતે તમને એક્ઝામ્પલથી પણ સમજ પડી જતી હશે। આની જગ્યાએ PdH2ની જગ્યાએ NaBH4 અને LiAlH4 પણ વપરાય છે, યસ ઓર નોટ, વાપરી શકીએ છીએ। તો કીધું આગળ આપણે નંબર 2, કીટોન સંયોજનો માંથી, એટલે આ પણ શું છે, રિડક્શન દ્વારા। દોસ્તો કીટોનનું આ ઉદાહરણ છે RC ડબલ બોન્ડ OR। ચલો કીટોનનું આપણે રિડક્શન કરીએ છીએ કોના દ્વારા, યસ સર, NaBH4, આખું નામ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, અથવા LiAlH4, હા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, CHOHR'। શું થયું દોસ્તો, આ સાહેબ એમાંય પાછો આ બંધ તૂટ્યો, H અને H બે બંને દ્વિબંધની આજુબાજુમાં જોડાઈ ગયો, તો આ તમને મળે છે 2 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ, સમજી લેજો આ છે તમારો કીટોન। ઓકે, તો કીટોનમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ મળે અને આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળે। બચ્ચાઓ સમજ પડી ગઈ દોસ્તો આપણને, યસ યસ યસ। આમાં યાદ રાખજો દોસ્તો, LiAlH4 લિથિયમ એટલે Li, એલ્યુમિનિયમ એટલે Al હાઇડ્રાઇડ, એને LaH પણ કહેવાય। બીજી વસ્તુ કે આ પ્રબળ રિડક્શન કરતા છે, શું છે તે, પ્રબળ રિડક્શન કરતા, એ ખાલી આપણે નોંધમાં ધ્યાન રાખવાનું। ચાલો ઓકે, હવે હું અહીંયા કરું છું CH3 C ડબલ બોન્ડ O CH3, પ્રોપેનોન ની સેમ પ્રક્રિયા થાય તો આપણને શું મળે, CH3 C CH3, તો એ બંને જગ્યાએ HOH આવી જાય, તો આને કહેવાય છે પ્રોપેન ડેશ ટુ ઓલ, 1 2 3 ટુ ઓલ।
ઓકે મિત્રો, તો આ રીતે 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. આ બહુ જ અગત્યની વાત થઈ જાય છે MCQ માટે દોસ્તો. નંબર 3, સમજ પડી બેટા? કાર્બોક્સિલિક એસિડમાંથી ચલો આર સી ડબલ બોન્ડ ઓ OH, આટલી વસ્તુ યાદ જ રાખવાની. તો જુઓ ને, તમારે અહીંયા શું થાય છે એ હાઇલાઇટ બી કરું ને. આમાં જુઓ, CO નું શું બન્યું? CHOH. આટલું તો યાદ રાખી શકશો. કીટોન હોય તો CO નું CHOH માં રૂપાંતર થાય. કોઈ રીતે તમે સમજી વિચારીને કરશો એટલે તમને ઇઝીલી આ વસ્તુ યાદ રહી જશે. આ લઈએ છે ત્યારે LiAlH4 અને H2O લીધા. તો આ જે છે ને, આ એનું CH2 બની જાય. એને ઓક્સિજનને દૂર કરે દોસ્તો, યાદ રાખજો. હા, એટલે તો પ્રબળ રિડક્શન કરતા કીધો. એનો મતલબ એમ થાય કે આ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ એટલે કે 1 ડિગ્રી બન્યું. મિત્રો સમજ પડી આપણને? ચલો થઈ જાય છે. આ CO નું CH2OH માં રૂપાંતર થાય છે. પણ આગળ ચર્ચા કરી તે પ્રમાણે આ ખૂબ મોંઘો હોવાથી આપણે એને વધારે પ્રમાણમાં વાપરતા નથી. તો ચોથા નંબરનું શું કરીએ છીએ? એને એસ્ટરમાં બનાવીએ છીએ, એસ્ટર. અને એસ્ટરમાંથી રિડક્શન કરીએ છીએ. તો સાહેબ, આને એસ્ટર કઈ રીતે બનાવવું? આ કાર્બોક્સિલિક એસિડ છે, એની આલ્કોહોલ સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો દોસ્તો આનો આ બંધ તૂટે અને આનો આ બંધ તૂટે. એ કેમ તૂટે છે અને કયો તૂટે છે તે ફ્યુચરમાં જોઈશું આપણે, ચિંતા ન કરતા. આર સી ડબલ બોન્ડ ઓ ડેશ OR ડેશ બંધ જ્યાંથી તૂટે, એક નિયમ લાગે સમજો, એક નોંધમાં એ પણ છે, બંધ જ્યાંથી તૂટે ત્યાંથી જોડાય. ખબર પડે છે? બંધ જ્યાંથી તૂટે ત્યાંથી જોડાય. તો આ થાય તમારો કાર્બોક્સિલિક એસિડ અને આ થાય છે એસ્ટર અને આ છે આલ્કોહોલ. સમજ પડી દોસ્તો? ક્લિયર છે? મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડતી હશે. પરંતુ હવે શું કહે છે આગળ? આ એસ્ટરનું તમે જલ વિભાજન કરો, જલ વિભાજન નહીં, રિડક્શન કરો ઉદ્દીપકની હાજરીમાં H2 દ્વારા. આમાં નિકલ નથી વપરાતું, ધ્યાન રાખજો. આ એટલો ઇઝીલી રિડક્શન થાય. પાછું હું તૂટે છે જુઓ, પાછો એસ્ટરનો આ સી અને ઓ જે નવો બંધ બન્યો હતો ને, એ જ તૂટી જાય. અને એમાં જેટલા કાર્બન ડાબી બાજુ છે, સમજો આ બધી વસ્તુ છે ને એ બહુ લોજિકલી છે દોસ્તો, સમજવાની જેવી છે. આ જેટલા કાર્બન ડાબી બાજુ છે તેટલા કાર્બન વાળો આલ્કોહોલ R CH2OH, અને જેટલા કાર્બન જમણી બાજુ છે, મારે અલગ બતાવવું પડે ને, ક્યાં છે? અરે સોરી, મેં ઉલટું કર્યું. આ છે. તો એટલા કાર્બન વાળો આલ્કોહોલ આપણને મળે છે. હા, આ ડાબી બાજુનો આ ગ્રીન કલર જે છે, લાઇટ ગ્રીન, અને જમણી બાજુનો ડાર્ક ગ્રીન છે. એ પ્રકારે જ આપણે નીપજ પણ તમને બતાવી છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતના રિડક્શન થાય છે તે. અને એક વસ્તુ યાદ રાખજો, એમાં બંનેમાં આપણને 1 ડિગ્રી આલ્કોહોલ જ મળે છે. તો દોસ્તો
તમે એટલું તો જોઈ લીધું કે 1 ડિગ્રી આલ્કોહોલ મેળવવો હોય તો બધા જ વપરાય, માત્ર કીટોન રિડક્શન દ્વારા 2 ડિગ્રી આલ્કોહોલ આપે છે. હું તમને રિડક્શન દ્વારા એવો શબ્દ બાકી રહે ને, તો રિડક્શન દ્વારા 2 ડિગ્રી આલ્કોહોલ આપે છે. ઓકે મિત્રો, આ રીતે બહુ સરસ રીતે આપણે આ રીતે સમજી શકીએ છીએ. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું તમારી ઈચ્છા હોય કે સાહેબ અમને ઉદાહરણ સમજાવો, તો હું તમને ઉદાહરણ સમજાવું. CH3COOH LiAlH4 H2O, તો શું થશે? આ CO નું CH2 માં રૂપાંતર થઈ જાય સાહેબ. ઇન શોર્ટ, મારે 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવાનો, જેટલા કાર્બન હોય તેટલા કાર્બન વાળો ઇથેનોઇક એસિડ, અને આને કહેવાય ઇથેનોલ. ચાલો રેડી. આ ઉપરાંત તમને એમ થાય કે સાહેબ પેલું એસ્ટર વાળું તો બતાવો. આ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા CH3CH2OH, આ આલ્કોહોલ લીધો છે ને કરીએ છે કોની હાજરીમાં? H+ ની. તો આનો OH નો બંધ તૂટે અને આનો H નો તૂટે. ઘણાને બાળકોને ક્વેશ્ચન થાય કે સાહેબ આ તો ઇથેનોઇક એસિડ છે, તો એનો H+ છૂટવો જોઈએ અને આલ્કોહોલમાંથી OH જવો જોઈએ, પરંતુ અહીંયા એનું રીઝન પણ આપણે તમને ફ્યુચરમાં બતાવીશું કે શા માટે તે આ બંધ તોડે છે. ચલો તમે જુઓ, CH3C11O, પછી બંધ જ્યાંથી તૂટ્યો, અહીંયા O થી તૂટ્યો ને, તો O જોડાયો, CH2CH3. આનું નામ થાય દોસ્તો, સૌથી પહેલા નામ O સાથે જે જોડાય એનું થાય ઇથાઇલ. પછી કેટલા કાર્બન છે? 2 કાર્બન, ઇથેન અને એસ્ટરમાં ઓએટ, ઇથેનોએટ, ઇથાઇલ ઇથેનોએટ. અને ત્યારબાદ એનું નિકલ H2 દ્વારા રિડક્શન કરીએ તો આપણો આ જ બંધ તૂટે પાછો. આ બાજુ જેટલા કાર્બન હોય, સમજજો, પાછી પેલી સ્કીમમાં ગ્રીન વાળું કરીએ આપણે. આ બાજુ 2 કાર્બન છે ને, તો CH3CH2OH, અને એની બાજુમાં આપણા 2 બીજા કાર્બન છે, તો એને કહેવાય CH3CH2OH. આ પ્રકારનું બંધારણ આપણને મળે છે. બંને ઇથેનોલ પાછા પ્રાપ્ત થઈ જાય. ઇન શોર્ટ, તમારો ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ બની ગયો અને આ ઇથેનોલ જે વાપર્યો તો એ તમને પાછો મળી ગયો. આ રીતે આપણે બંનેના રિડક્શન કરી અને શું મેળવી શકીએ છીએ? આ મેળવી શકીએ છીએ. નંબર 3, ગ્રિગનાર્ડ પ્રક્રિયક દ્વારા, તો હું લખાવું છું, આલ્ડીહાઇડ કે કીટોનમાંથી આલ્કોહોલ. આવું યાદ રહેશે દોસ્તો? આટલું જ યાદ રાખો ને. ગ્રિગનાર્ડ પ્રક્રિયામાંથી મારે આલ્કોહોલ બનાવવો હોય તો શેમાંથી બનાવવાનો છે? આલ્ડીહાઇડ અને કીટોનમાંથી જ બનાવવાનો છે. મિત્રો સમજ પડે છે આપણને? યસ. આ વસ્તુ ધ્યાન ઉપર લઈએ આપણે. નવા પેજ ઉપર જઈએ તો બહુ મજા આવી જાય. એક વસ્તુમાં આપણે તમને આગળ કીધું તે પ્રમાણે આ આલ્ડીહાઇડ અથવા કીટોન છે એવું ખબર કઈ રીતે પડે? જુઓ, કલર ચેન્જ. અહીંયા શું જોડાયું છે એના આધારે નક્કી થાય કે આ શું બનશે તે. જો આ જગ્યા ઉપર દેખાય છે તમને બધાને, બંને HH હોય તો એનું નામ થાય ફોર્માલ્ડીહાઇડ.
ફોર્મઆલ્ડીહાઇડ નામ સાંભળ્યું છે? એક જ કાર્બન વાળો છે એટલે સાંભળ્યું હોવું જોઈએ. ચલો પછી અહીંયા એવું બીજું ઉદાહરણ પણ તમને આપું. બેન છે કે અહીંયા અત્યારે? હા તું પાછો આવી જા જલ્દી. ચલો દોસ્તો, તો આપણે એમ કહી શકીએ છીએ અહીંયા આ પ્રકારે એ જોડાય તો જોડાણ વાળું સ્થાન જે છે એ સ્થાન ઉપર કયો સમૂહ જોડાયો છે એના આધારે આપણને એનું નામ મળે. ચલો આ બે સ્થાન જ છે ને ખાલી, તો ત્યાં જ તમારે જે જોડવું હોય તે જોડવાનું છે. બહુ મસ્ત વાત છે દોસ્તો. જો એક બાજુએ H પણ બીજી બાજુએ R હોય તો એ તો થઈ જાય દોસ્તો આપણો અન્ય આલ્ડીહાઇડ. આ અન્ય શબ્દ કેમ વાપર્યો? કારણ કે ફોર્મઆલ્ડીહાઇડ એટલે એક કાર્બન વાળો આલ્ડીહાઇડ, જે તમારું સૂત્ર થાય HCHO. કયું સૂત્ર થાય દોસ્તો? HCHO, જે તમે દેખાય છે. અને અન્ય આલ્ડીહાઇડમાં સૂત્ર થાય RCHO. અને અહીંયા બંને જગ્યાએ R અને R આપણને મળે છે, જે શું કહીશું દોસ્તો? યસ, એને કીટોન કહેવાય. RC≡O R. ચાલો દોસ્તો, હવે અહીંયા કંઈ લીધા વગર આપણે શું કરીએ છીએ? કંઈ પણ લીધા વગર આપણે એની પ્રક્રિયાનો હું પ્રયત્ન કરું છું તમારી સામે. RMgX. હંમેશા જોજો અહીંયા R તરીકે શું લેવાય? મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. અહીંયા બતાવી જ દઉં ને તમને. RMgX માં R બરાબર -CH3 -R બરાબર -CH3 નહીં, CH2CH3 એટલે ઇથેન -C6H5. કંઈ પણ લઈ શકો તમે. આલ્કાઇલ સમૂહ એ ગમે તેટલો હોઈ શકે, પણ એ તમારો મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. તો એક્સની જગ્યાએ શું લેવાય? Cl Br I. ક્લોરાઇડ પણ કહેવાય, બ્રોમાઇડ પણ કહેવાય, આયોડાઇડ પણ કહેવાય. હવે આનો આ બંધ હંમેશા તૂટે છે. કયો? આ R અને Mg વાળો. તો આ R માઇનસ એ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા થવાથી અને આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો O જે છે એ માઇનસ બને અને MgX બને. કારણ કે આ માઇનસ સાથે આ પ્લસ MgX જોડાવાથી યોગશીલ નિપજ આપણને મળે. એનું હવે આપણે જલ વિભાજન કરવાનું પાણી દ્વારા. પાણીમાં H પ્લસ અને OH માઇનસ મળે તો આ થઈ જાય છે R અને અહીંયા OH. કારણ કે પાછો આનો આ જ બંધ તૂટે OMg વાળો, અને એ O માઇનસ છે અને Mg પ્લસ છે, તો એ માઇનસ સાથે H જોડાવાથી આપણને શું મળે છે દોસ્તો? OH મળે છે. અને વત્તા MgOHX પ્રાપ્ત થાય છે. તો આ કોણ છે? આલ્ડીહાઇડ કે કીટોન. આ કોણ છે? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. બચ્ચો કંઈ ખબર ન પડી હોય તો તમે કહી શકશો, આ શું બન્યું? આલ્કોહોલ. હવે આ આલ્કોહોલ જે બને છે એ તમારો અલગ અલગ હશે. એ શેના આધાર પર આધાર રાખે? તમે કયો આલ્ડીહાઇડ લીધો છે
કયો કીટોન લીધો છે, શું લીધું છે, આ અહીંયા જે કાર્બનના બે છેડા પૂંછડીઓ છૂટી ગઈ ત્યાં શું લીધું છે, એના આધારે નક્કી કરવામાં આવે છે. ચલો એક પ્રક્રિયા હું લખું છું, HCHO વત્તા CH3MgI. આ પ્રક્રિયા પૂર્ણ કરો, આવો તમને સવાલ પૂછાય. પ્રક્રિયા પૂર્ણ કરો તો શું કરવું પડે? આ જે HCHO એટલે આ બધામાં આવી જાય છે ક્યાંય? આ બધા લીલા કલરમાં જે બતાવ્યા છે એ દેખાય છે તમને લીલા કલરમાં? એમાં HCHO કેવો છે જોજો, પહેલો, બીજો કે ત્રીજો? જલ્દી. HCHO, હા કૃષિ, એબ્સોલ્યુટલી રાઈટ, પહેલો જ છે. તો આપણે આ દરેક ઘટક જ્યારે જોતા હોય ત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરતા હોય ત્યારે તમારે આને આવી રીતે ફેરવવું જ પડશે. ચલો ફેરવી નાખ્યા બાદ આપણે CH3MgI સાથે પ્રક્રિયા કરીએ છીએ. તો આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા, આ માઇનસ અને આ પ્લસ બનાવે છે. ચલો દોસ્તો હવે યસ સર, તો આ મિથાઇલ સમૂહ એ કોના ઉપર હુમલો કરે છે? કાર્બન ઉપર કરે છે. આથી આપણો એ કાર્બન સાથે કોણ જોડાઈ ગયો? તો સાહેબ આ CH3 જોડાઈ ગયો. તો આનો આ બંધ જે હતો, કોનો બંધ? આ ડબલ બોન્ડ વાળો ઇલેક્ટ્રોન એ ઓક્સિજન પર જાય છે, માટે આપણને શું આપે છે તે? O માઇનસ, અને આમાંથી જે છૂટો પડ્યો Mgi એ આ પ્રકારે પ્લસ સ્વરૂપે થઈ એને ચોરસ કૌંસમાં બતાવી લખવાનું યોગશીલ નિપજ. એનું જલ વિભાજન કોની હાજરીમાં કરીએ છીએ? પાણીની. એ તો પાણીમાંથી આપણને શું મળે છે? H+ અને OH માઇનસ. તો યોગશીલ નિપજમાંથી કયો બંધ તૂટવાની શક્યતાઓ વધારે છે? તો સાહેબ જેમાં પ્લસ માઇનસ દેખાય છે એ જ આયનીય બંધ હોય અને એ જ સરળતાથી તૂટી જાય. તો આ તો બધું એમનું એમ જ રહે છે. અહીંયા O અને H. સમજ પડી દોસ્તો? અરે ખ્યાલ આવે છે? અને ફાઇનલી નિપજ બાય પ્રોડક્ટ મળે MgOH. આ આપણી નિપજ આપણને શું થઈ? મળી ગઈ. કઈ મળી? એ નિપજ એટલે આપણી આ કહેવાય, આવી રીતે લખાઈ જુઓ, CH3 પછી આ વચ્ચે વાળો CH છે, CH2OH, ઇથેનોલ. શું કહીશું આપણે આને? ઇથેનોલ. તો આ નામ શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. ચલો હવે નંબર 2 પછી કહીએ છીએ બાકીની ચર્ચામાં. અહીંયા તમને એવો સવાલ પૂછ્યો હોય CH3 CH2 CHO જેનું નામ પ્રોપેનાલ થાય એની પ્રક્રિયા આપણે CH3MgI. અહીંયા CH3 ની જગ્યાએ તમે આ પણ લઈ શકો ને, ઇથાઇલ ફિનાઇલ કંઈ પણ લઈ શકો. તો પણ તમે આને, અચ્છા આ બંધારણ કોના જેવું છે? પહેલા જેવું, બીજા જેવું કે ત્રીજા જેવું? કોણ કહે છે? હે મિત્રો, બંધારણ પરથી ખબર ના પડે તો બાજુમાં નામ લખ્યા છે એના ઉપરથી પણ જુઓ. લીલા કલરમાં જે નામ લખ્યા છે એના ઉપરથી આ કોણ છે તમારું? આ બીજા નંબરમાં જે આપણે લખ્યું CH3 CH2 CHO એ કોણ છે? એ નંબર 1 માં આવે. સેજલ, વેરી ગુડ.
2માં આવે કે 3માં આવે? તો 2માં આવે બધાનું કહેવું છે, પણ એ 100% સાચી વાત જ છે, કારણ કે એ આલ્ડીહાઇડ છે. તો એને સાહેબ આવું કેવી રીતે બતાવ્યું છે? તો આપણે આર જે લખ્યો છે ને, જુઓ લીલા કલરવાળામાં જે આર લખ્યો છે, મેં જેમાં 2 લાઈન કરી નીચે, એ આર એટલે અહીંયા તમારો CH3 CH2 CHO છે. ખબર પડી? યસ. તો CH3 CH2 અને COH. ચાલો, આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા, આ માઇનસ અને આ પ્લસ. તો દોસ્તો હવે શું થવાનું? પેલામાં જેવું થતું હતું કે આ મિથાઇલ જે છે એ હુમલો કરે કોના ઉપર? કાર્બન ઉપર. તો આ CH3 CH2 તો એમને એમ જ રહ્યો, આ C અને H પણ એમને એમ જ રહ્યો. તો અહીંયા આગળ આવ્યો CH3 અને આ O સાથે Mgi જોડાઈ ગયો, અને એના લીધે ફાઇનલી જલ વિભાજન થયું. H2Oમાં H પ્લસ અને OH માઇનસ બને છે. CH3 CH2 CH CH3 OH વત્તા MgOHI. તો દોસ્તો આ જે તમારું બંધારણ મળ્યું એને હું સરળ ફોર્મ્યુલામાં લખું તો આ CH3 થી ચાલુ કરીએ છીએ આપણે. CH3 CH2 CH CH3 OH. એનું નામ થાય દોસ્તો બ્યુટેન ડેશ 2 ડેશ ઓલ. નંબર 3. આ જ રીતે હું અહીંયા લઉં છું CH3 COCH3 વત્તા CH3 CH2 MgBr. આ પૂછ્યું છે તમને. તો આ કોના જેવું થયું? ત્રીજા જેવું થયું ને, કીટોન. વેરી ગુડ. આનું નામ થાય ઉપરવાળાનું પ્રોપેનાલ. ચલો દોસ્તો કલર બદલીએ આપણે. તો હવે આને જ્યારે આપણે જોવા જઈએ છીએ જ્યારે CH3 વત્તા CH3 CH2 MgBr. તો દોસ્તો આ જ્યારે બંધ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા થતો હોય ત્યારે આ પ્લસ અને આ માઇનસ આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ હવે આમાં કોણ આપે? CH2 આપે દોસ્તો. અને એના લીધે આપણને મળે CH3 C CH3 CH2 અને CH3. આ બંધ તૂટે તો એ થઈ જાય છે O અને MgBr. તો આ થાય છે યોગશીલ નિપજ. ફાઇનલી જલ વિભાજન H2O CH3 CCH3 CH3 CH2 OH વત્તા MgOHBr. કંઈ ખબર પડી દોસ્તો? અને આ બંધારણને આપણે ફાઇનલી કેવું બતાવી શકીએ? CH3 C ચલો આ મળી ગયું આપણને 1 2 3 અને 4. તો આપણે એને લખી શકીએ છીએ 2 મિથાઇલ બ્યુટેન
ડેશ ટુ ડેશ ઓલ. ઓકે દોસ્તો, ચલો આ થઈ જાય છે તમારું 2 મિથાઇલ બ્યુટેન ડેશ ટુ ડેશ ઓલ મળે છે. તો મિત્રો આના આધારે તમને આ હતું તમારું 3 કાર્બન વાળું સ્ટાર્ટિંગનું મટીરિયલ પ્રોપેન ઓન, અથવા એનું બીજું નામ છે એસીટોન. દોસ્તો બહુ જબરજસ્ત વાત હું તમને અત્યારે કરીશ. હવે જેને તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. શું ધ્યાનમાં લેવા જેવું છે તે હું કહું તમને અહીંયા. દોસ્તો જો આપણે ફોર્માલ્ડિહાઇડ વાપરીએ ને, આ પહેલી પ્રક્રિયાને વિચારો, ફોર્માલ્ડિહાઇડ વાપરીએ તો ઇથેનોલ બને, અને એ એટલે ફોર્માલ્ડિહાઇડથી હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ આપે. જે તમને આગળ ઉપર પેલા ગ્રીન વાળામાં લખ્યું છે ને, ત્યાં અલગથી લખીને હું એડિટિંગ કરી આપ્યું છે. ખબર પડી? ચલો આ જે છે બીજા નંબરનું એ અન્ય આલ્ડિહાઇડ કહેવાય, અને એ હંમેશા આપણને OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન એટલે કે 2 ડિગ્રી આલ્કોહોલ આપે. અને આ ત્રીજી વાતમાં જો કીટોન લીધો હોય આપણે, તો કીટોન એ આપણને હંમેશા 3 ડિગ્રી આલ્ડિહાઇડ આપે છે, અરે સોરી આલ્કોહોલ આપે છે 3 ડિગ્રી. ચલો કઈ સમજ પડે છે આપણને? આ કેટલું જબરજસ્ત થયું દોસ્તો. તમે આને સ્ક્રીનશોટ લઈ શકશો. અહીંયા હું લખું છું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ઓકે, ઉભા રહેજો. પ્રક્રિયા. તો આ આખો ટોપિક તમારે ખાસ ધ્યાન પર લેવાનો, નોટ બનાવવાની, અને એની અંદર તમે પ્રયત્ન કરશો લખવાનો. સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ઓકે, આ પણ આપણે શરૂઆત કરેલી હતી, એટલે એ અહીંયા પહેલું વાક્ય ભૂલવાનું નથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં આ જે વાક્ય છે ને, આ વાક્ય આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ, એને તમારે ભૂલવાનું નથી દોસ્તો. હવે જુઓ, જો આ કોયડો 11.2 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજના IUPAC નામ લખો અને બંધારણો લખો. પહેલું છે જુઓ, બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન. બ્યુટેનાલ, હવે આટલું બધું કર્યું ને આપણે, એટલે બ્યુટેનાલ આપણને દોરતા આવડવું જોઈએ. ઉદ્દીપકીય રિડક્શન એટલે આપણે આ પ્રક્રિયા દરમિયાન બ્યુટેનાલ એટલે કોણ? આલ્ડિહાઇડ, કીટોન કે કોણ છે દોસ્તો? તે કાર્બોક્સિલિક એસિડ છે. તો આપણા આ ચાર્ટ દરમિયાન ક્યાં ગયો આપણો ચાર્ટ? હા, આ ચાર્ટમાંથી કોણ છે રે? લખો બોલો દોસ્તો. બ્યુટેનાલ એ શું છે? આમાંથી કઈ પ્રક્રિયા આવે તમારી? જો પહેલામાં આવતી હોય તો ફર્સ્ટની પહેલી AB, સેકન્ડમાં આવે તો સેકન્ડની ABCD, થર્ડની આવે તો થર્ડ, એમ લખો. કઈ આવે બ્યુટેનાલ વાળી પ્રક્રિયામાં? આ બધું શોધતા આવડવું જોઈએ છે દોસ્તો તમને. કઈ એ? સેકન્ડ એ હે ને? ઓકે, 2A બરોબર છે. આ 2A વાળી પ્રક્રિયા આની અંદર આવશે દોસ્તો, જે આપણે બહુ સરસ રીતે પણ એને
એ ધ્યાન ઉપર લઈ શકીશું દોસ્તો. ક્લિયર થઈ જાય છે ને? તો એ જ પ્રક્રિયામાં તમે અહીંયા પીડી અને H2 લખી દો એટલે તમારી નિપજ શું બનશે? કોઈ કહેશે મને? અંદર જોવાનું નથી તમારે. સર તમે પેલું યલો યલો જે કર્યું છે ને એમાં ક્યાં કર્યું છે? યસ સર, અહીંયા આગળ CHO અને CH2OH એટલે પાછળની પૂંછડી તો જે છે એની એ જ રહે, પણ મોઢું બદલાઈ જાય. મોઢામાં આલ્ડીહાઇડ હતો તો આલ્કોહોલ થઈ જાય. તો આ તમારો બ્યુટેન 1-ઓલ બનાવે છે. શું બને છે? બ્યુટેન 1-ઓલ. ચલો 2, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીકરણ. જોજો દોસ્તો, હવે તમે મને પાછા કહો એ ચાર્ટમાં. તમારી પાસે ક્વેશ્ચન તો છે જ. આમાંથી મને કહો કઈ આવશે? એ જે છે વાક્ય એમાં કઈ પ્રક્રિયા આવે આમાંથી? બધું હું કહી દઈશ તો તમને મજા નહીં આવે ને બહુ. વેરી ગુડ ક્રિશી. ફર્સ્ટ એ, કારણ કે એસિડ ઉદ્દીપકીય બનશે તે. તો દોસ્તો બરોબર છે, એ જ રીતે આપણે કરવાનું થાય છે. તો તમે જ્યારે એ પ્રક્રિયા કરશો તો ફર્સ્ટ એના આધારે તમારે એની નિપજ બનાવવાની. ત્રીજી પ્રક્રિયા પ્રોપેનોનની. પ્રોપેનોનનું સૂત્ર કોઈને આવડે છે? ઓન એટલે કીટોન, CH3COCH3. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કોણ? CH3MgBr. સાથેની પ્રક્રિયા અને જળ વિભાજન કરતા શું નિપજ બને? તો આવડશે દોસ્તો? આ પ્રક્રિયા કરવાની છે. એ કઈ પ્રક્રિયા કહેવાય તમારી? CH3CO CH3 વત્તા CH3MgBr. આ ગ્રિગ્નાર્ડ કહેવાય. તો એ તમારે કરીને નિપજ લાવવાની. જો અહીંયા કીટોન છે તો એ 3 ડિગ્રી આલ્કોહોલ જ તમને આપશે. એ પણ આપણે સમજી ગયા છે. ફિનોલની બનાવટ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું દોસ્તો. પણ આ આલ્કોહોલનો તમારો જે ડાઉટ્સ હતા એ ક્લિયર થઈ ગયા હવે? થઈ ગયા છે. ઓકે, તો આપણે આપણો આ લેક્ચર જે છે એને આટલા સુધી રાખીએ છીએ.